જય માતાજી, જય મા કરણી, જય સોમનાથ મહાદેવ। હું આદિત્યસિંહ ગોહિલ, પ્રમુખ સૌરાષ્ટ્ર કરણી સેના। અત્યારના હાલના સંજોગોની અંદર સોમનાથ મહાદેવ મંદિરના 1000 વર્ષ થતા હોય અને એની આપણે સૌ ઉજવણી કરી રહ્યા હોય ત્યારે વિદેશી આક્રમણકારોએ 17 વખત સોમનાથ મંદિરને લૂંટવાનો પ્રયાસ કર્યો। ત્યારે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય યોદ્ધાઓએ તેની સામે પરાક્રમી રૂપે એક હિંસક એવા આંદોલન કરીને પોતાનું શહીદી ગોળ્યું। એમાં યાદ કરવું વીર હમીરસિંહજી ગોહિલ કે જે સોમનાથની સકાથે ગયા હતા અને ત્યાં શહીદ થયા હતા। એ પણ આપણે સૌને ક્ષત્રિય સમાજના દરેક યુવાનને ખ્યાલ છે। ત્યારબાદ જામ સાહેબ જામનગર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। આવડું મોટું બલિદાન અને આવડું મોટું ઇતિહાસ જ્યારે સમગ્ર ક્ષત્રિય સમાજનો હોય તો આ ટ્રસ્ટ મંડળની અંદર હું વડાપ્રધાન શ્રી પણ આવવાના હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે આ ટ્રસ્ટ મંદિરની અંદર ટ્રસ્ટી તરીકે એક ક્ષત્રિય તમને જે યોગ્ય લાગે એ પણ એક ક્ષત્રિય યુવાન, એક ક્ષત્રિય મોભી, એક ક્ષત્રિય આગેવાન આ મંદિરમાં ટ્રસ્ટી હોવો જોઈએ એવી કરણી સેના તરીકે હું આપને વિનંતી કરું છું અને આપને હું એક અપીલ કરું છું કે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજનો એક યુવાન, ક્ષત્રિય સમાજનો એક આગેવાન સોમનાથ મંદિરની અંદર ટ્રસ્ટમાં હોય એટલી જ આપ સૌને અપીલ કરું છું। આ વિડીયોને ખૂબ ફેલાવજો અને વડાપ્રધાનના કાન સુધી આ વિડીયો પહોંચે એવી હું આપ સૌ ક્ષત્રિય સમાજને અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત, જય મા કરણી।